ચાલો છોકરાઓ, આજે હવે આપણે આવર્ત કોષ્ટકમાં આપણે જેટલા જરૂરી છે એટલા વિભાગના તત્વોની ચર્ચા કરશું. જો આપણે છોકરાઓ આવી રીતે સમજાયું હતું કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકનું આપણે વર્ગીકરણ કરીએ તો એની અંદર આપણને અલગ અલગ પ્રકારના વિભાગ જોવા મળશે અને આ દરેક વિભાગ જે છે એની ખાસ કરીને ઇલેક્ટ્રોન રચના જોવા મળશે અને એમના માટેની આપણે થોડીક એવી ઓળખાણ કરશું. તો આપણે સ્ટાર્ટ કરવું છે આજે છોકરાઓ એસ વિભાગથી. આપણે બાકીના ગુણધર્મ સમજવા માટે એસ વિભાગ અને પી વિભાગ જે છે એના તત્વોની ઓળખાણ રાખવી પડશે. તો જો એને આવી રીતે ઓળખાવશું. ચાલો પહેલા આપણે વાત કરવી છે સમૂહ નંબર 1. આ સમૂહ નંબર 1 ને છોકરાઓ આલ્કલી તત્વો તરીકે આપણે ઓળખશું. શેના તરીકે ઓળખશું? આલ્કલી તત્વો તરીકે ઓળખશું. આમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે જો આમની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ છોકરાઓ તો આવી રીતે નિષ્ક્રિય તત્વો અને NS1 જોવા મળશે. આમાં બધા NS1 પ્રકારના ઘટકો આવશે. હવે આમનો પરમાણુ ક્રમાંક જાણવો હોય તો એના માટે તમને મેજિક નંબર આવડવો જોઈએ. શું આવડવો જોઈએ? મેજિક નંબર. કઈ રીતે? તો કે જો આપણો મેજિક નંબર આવો હતો 288 18 32 જો આવી રીતે 288 18 32 અને આવર્તની વાત કરીએ તો આપણે n બરાબર આમ લખતા હતા. પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો, છઠ્ઠો અને સાતમો. જો આવી રીતે. તો હવે આપણે આ S1 ની વાત કરીએ તો જો અહીંયા આપણે લખશું આવર્ત નંબર. જો અહીંયા આપણે શું લખશું? આવર્ત નંબર લખશું. અહીંયા એ પરમાણુ છે એની સંજ્ઞા આવશે. શું આવશે છોકરાઓ? એની સંજ્ઞા આવશે. જો હવે આ સંજ્ઞાની વાત કરીએ તો સંજ્ઞા ઉપરથી આપણે એને કઈ રીતે યાદ રાખશું? એટલે આપણે અહીંયા સૂત્ર બનાવશું યાદ રાખવા માટે. એના પછીની વાત કરીએ તો અહીંયા લખશું આપણે છોકરાઓ એમનું નામ અને અહીંયા લખશું આપણે એમનો પરમાણુ ક્રમાંક. આપણે હાલ પૂરતી આ બે વસ્તુની જરૂર પડશે. રેડી? ચાલો, તો એક સંજ્ઞા અને એક પરમાણુ ક્રમાંક, આટલી વસ્તુ આપણે આ S1 માટેની વાત કરશું. જો આ સમૂહ નંબર 1 એને આલ્કલી તત્વો તરીકે ઓળખાવાય. NS1 તરીકે આપણે દર્શાવશું એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. તો અહીંયા શું લખવાનું છે બોલો જરાક? તો કે જો આવી રીતે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, આ n બરાબર 4, આ n બરાબર 5, n બરાબર 6 અને n બરાબર 7. આ સાતે સાત આવર્ત થઈ ગયા. હવે આપણે સમૂહ નંબર 1 ની વાત કરીએ તો એના તત્વો કયા કયા હશે? તો જો આવી રીતે. જો આવી રીતે છોકરાઓ. હવે આ દરેકે દરેક તત્વોને લાઇનસર યાદ રાખવા માટેની જો આપણે રીતની વાત કરીએ તો એને આવી રીતે સમજાવશું. જો હે લી ના ને કી રબ સે ફરિયાદ. જો આપણે આને આવી રીતે લાઈનમાં યાદ રાખશું, આ એનું સૂત્ર બની ગયું. હવે પછી આપણને આ ભૂલાશે નહીં. આપણે આખા આવર્ત કોષ્ટકને આવી જ રીતે જે છે એ યાદ રાખી લેશું. રેડી? ચાલો. હે લી ના ને કી રબ સે ફરિયાદ. તો હવે આમના નામ કયા થયા છોકરાઓ? તો કે જો આ આપણો ભાઈબંધ થઈ ગયો હાઇડ્રોજન. આ કોણ થઈ ગયું છોકરાઓ? લિથિયમ. ચલો, આ કોણ થઈ ગયું છોકરાઓ? તો કે આ થઈ ગયું સોડિયમ. આ કોણ થઈ ગયું છોકરાઓ? તો કે આ થઈ ગયું પોટેશિયમ. રેડી? આની આપણે વાત કરીએ તો આને આપણે દર્શાવશું રૂબિડિયમ તરીકે. આવી રીતે. જો એ બંધ કરી દે ને લાઈટ આવશે. અહીંયા આવશે છોકરાઓ સીઝિયમ. શેના તરીકે દર્શાવશું?
સીઝિયમ અને આને આપણે દર્શાવશું ફ્રાન્સિયમ તરીકે. જો આવી રીતે આ બધા જ જે આપણે નામ લખ્યા એ આ દરેકે દરેક ઘટક માટે લખ્યા. હવે જ્યારે આપણે 11માં સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે કીધું હતું જો કે અહીંયા આપણે સંજ્ઞા એને લખીએ છીએ, કે લખીએ છીએ, નામ અલગ છે. તો ખાસ કરીને આ બે ભાઈબંધના નામ તમે યાદ રાખજો. આનું લેટિન નામ છે નેટ્રિયમ અને આનું લેટિન નામ છે કેલિયમ. શું નામ છે છોકરાઓ? નેટ્રિયમ અને કેલિયમ તરીકે આ બે ઘટકોને ઓળખાવી શકાય. રેડી? તો જોવો જોઈએ આટલી વસ્તુ આપણને એકદમ સરળતાથી યાદ રહી ગઈ. પહેલાથી લઈને 7મા આવર્ત સુધીની આપણે વાત કરી. દરેક આવર્તના તત્વોની સંજ્ઞા લખી, એને યાદ રાખવા. હેલિનાને કી રપસે ફરિયાદ યાદ રાખ્યું અને એના ઉપરથી દરેકના નામ લખ્યા. હવે આપણે જરૂર પડશે પરમાણુ ક્રમાંકની. તો આપણને ખાલી પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ. ચાલો આનો પરમાણુ ક્રમાંક કેટલો? હાઇડ્રોજનનો 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 1. ચાલો હવે એમાં 2 ઉમેરો. કેટલો થશે? 3. રેડી? ચાલો એમાં 8 ઉમેરો. મેજિક નંબર ઉમેરતું જવાનું છે. ચાલો બે 8 ઉમેરો તો કેટલો આવશે જવાબ? જો 11. ચાલો એમાં ફરીથી 8 ઉમેરો. કેટલો જવાબ આવશે? જો 19. આ એનો પરમાણુ ક્રમાંક. એના પછી 18 ઉમેરો. 19 ની અંદર 18 ઉમેરો. કેટલો આવશે? 37. ચાલો આનો પરમાણુ ક્રમાંક 37. ચાલો એમાં ફરીથી 18 ઉમેરો. કેટલો આવશે? 55. ચાલો એની અંદર છોકરાઓ 32 ઉમેરો. કેટલો આવશે? 87. એક મેથડ આ છે. આને પાકી કરવા માટેની એક મેથડ આ કે આપણને પહેલાનું આવડે છે છોકરાઓ, પછી આપણે વારાફરતી એને ઉમેરતા જશું. બીજી એક મેથડ આ પણ છે નિષ્ક્રિય સમૂહને આધારે. કોને આધારે છોકરાઓ? નિષ્ક્રિય સમૂહ. આપણે કયો નંબર આપ્યો હતો છોકરાઓ? એને 18મો સમૂહ નંબર 18 આપ્યો હતો. જો આવી રીતે છોકરાઓ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6, n બરાબર 7. તો આમની સંજ્ઞા શું થશે? જો આવી રીતે જો આ એની સંજ્ઞા થઈ ગઈ. હવે આને આપણે યાદ રાખવા હોય તો જો આવી રીતે હિના આરામ કરતી ઝી ટીવી પર રામાયણ જોવે છે ઓગી સાથે. કોની સાથે છોકરાઓ? ઓગી સાથે. ચાલો જો આવી રીતે. તો આને આપણે આવી રીતે યાદ રાખી લેશું. હિના આરામ કરતી ઝી ટીવી પર રામાયણ જોવે છે ઓગી સાથે. હવે આમના પરમાણુ ક્રમાંક કયા? તો કે આ મેજિક નંબર પોતે જ આમના પરમાણુ ક્રમાંક છે. જો ચાલો ઉમેરતા જાવ. હાલો પહેલાનો પરમાણુ ક્રમાંક કેટલો? 2. પછી 2 માં 8 ઉમેરો. હાલો 10. પછી પાછા 8 ઉમેરો 18. પછી પાછા 18 ઉમેરો 36. પછી પાછા 18 ઉમેરો 54. પછી પાછા 32 ઉમેરો. કેટલું આવશે છોકરાઓ? 32 ઉમેરશો તો 86. અને પછી પાછા 32 ઉમેરો 118. થઈ ગયું? જો આવી રીતે. તો હવે આની બીજી રીત કઈ કે ભાઈ પહેલો આવર્ત પૂરો ક્યારે થયો? તો કે 2 નંબરે. જો પહેલામાં તો હાઇડ્રોજન હતો, આ પહેલું થયું અને આ કયું થયું? છેલ્લું. રેડી? તો જો આ 1 થી ચાલુ થયું, પૂરું ક્યાં થયું ભાઈબંધ? 2. તો નવું ચાલુ ક્યાંથી થાય? 3. પૂરું ક્યાં થાય? તો ચાલુ ક્યાં થાય? પૂરું ક્યારે થાય? ચાલુ ક્યાં થાય? પૂરું ક્યાં થાય? ચાલુ ક્યાં થાય? ચલો આવી રીતે 54, 55, 86, 87, 118. તો 2 રીત છે. જો આ તમને એમ લાગે કે ઉમેરવાની રીત ભૂલી જવાય એવી છે તો આ તો છે જ કે જે આવર્ત 1 પૂરો થાય તો આવર્ત નંબર 2 ની શરૂઆત ક્યાં થાય? તો કે 2 પછી 3. 3 ની શરૂઆત ક્યાં થાય? 10 પછી 11. 4 ની શરૂઆત ક્યાં થાય? 18 પછી 19. તમારે એક ઉમેરતું જવાનું. શું કરતું જવાનું? એક ઉમેરતું જવાનું. અહીંયા પૂરું થયું
અહીંયા આપણે છેલ્લું રાખ્યું. આ છેલ્લું પૂરું થાય એટલે અહીંથી સ્ટાર્ટ થાય. ક્લિયર? તો બે રીત આપણે છોકરાઓ શીખડાવી છે તમને પરમાણુ ક્રમાંક પાકા કરવા માટે. આવી રીતે આપણે એસ વિભાગ અને પી વિભાગના તમામે તમામ તત્વ જે છે એની માહિતી લેવાની છે. શું કામ? કેમ કે એને આધારે જ આપણે બધા ગુણધર્મ સમજાવશું. મારે તમને પરમાણુએ ત્રિજ્યા સમજાવી છે તો આપણે ઉદાહરણ કયા લેશું? તો આ બધા ખ્યાલ આવી જશે. ચલો આટલું પહેલાં લખી લઈએ પછી આગળ વધીએ. ચલો આ જો હવે આપણે અહીંયા છોકરાઓ સમજાયું કે ભાઈ S1 હોય તો આવી રીતે લખાય. હવે S2માં આપણે ખાલી એની પ્રેક્ટિસ જ કરવાની રહી. એટલે હવે આવી રીતે આપણે એસ વિભાગ અને પી વિભાગના બધા તત્વો વિશેની માહિતી મેળવી લેવાની છે છોકરાઓ. રેડી? ચાલો કઈ રીતે? તો જો આવી રીતે. હાલો આવર્ત નંબર આપણે 1 થી 7 દર્શાવી દઈએ છીએ. બરાબર? 1 2 3 4 5 6 અને 7. હવે જો પહેલા આવર્તની અંદર માત્ર ને માત્ર બે જ તત્વો છે. આપણે એવું સમજાવેલું છે કે પહેલો આવર્ત સૌથી નાનો છે, એમાં બે જ તત્વો આવેલા છે, હાઇડ્રોજન અને હિલિયમ. તો હાઇડ્રોજનને આપણે સમજાવવા માટે પહેલા સમૂહમાં લીધો, હિલિયમની આપણે વાત કરીએ તો સમૂહ 18માં વયો ગયો. તો હવે બીજો આવર્ત એવો છે કે જ્યાંથી આ બાકીના બધા સમૂહની શરૂઆત થશે. કેમ કે પહેલામાં તો કોઈ છે નહીં, એટલે બીજાથી શરૂઆત થઈ. જો આમાં કયા કયા તત્વો આવેલા છે છોકરાઓ? તો જો આપણે દર્શાવશું એ આવી રીતે. જો આવી રીતે. હવે આ તત્વોને આપણે આવી રીતે યાદ રાખશું. બેટા માંગે કાર સુંદર બાપા રાજી. બરાબર? આવી રીતે જો આ સૂત્ર આવું છે. પછી કેવું થાય કે માથા બદલે એમ થોડુંક થોડુંક બધા ફેરફાર કરતા રહે. રેડી? ચલો બેટા માંગે કાર સુંદર બાપા રાજી. પછી તમને જે રીતે યાદ રહેતું એમ થોડોક થોડોક ફેરફાર કરતું રહેવાનું. હાવ કોપી મેર્યું છે એવું કોઈ લાગે નહીં. અહીંયા જો આનું નામ શું થશે છોકરાઓ? બેરેલિયમ. શું આવશે? બેરેલિયમ. આનું નામ છે મેગ્નેશિયમ. આવી રીતે જો આ આપણો ભાઈબંધ કોણ છોકરાઓ? કેલ્શિયમ. આ આપણો ભાઈબંધ કોણ? સ્ટ્રોન્સિયમ. આ આપણો ભાઈબંધ કોણ? બેરિયમ. અને આ રેડિયમ. બરાબર? આ શું છે છોકરાઓ? જોવો જોઈએ તો કે ભાઈ રેડિયમ. આને રેડિયમ કહેવાય. હવે આના આપણે નંબર લખવા હોય તો આની બાજુમાં આપણે લખ્યા હતા હમણાં. જો નકર તો કે પહેલાં હું રીત શીખડાવી દઉં, પછી નો યાદ રહે તો શું કરવું એ શીખડાવી દઉં. ચાલો આપણને બેરેલિયમનો 1નો નંબર ખબર હોય એટલે ઘણું ઘણું. કયો નંબર આવશે બેરેલિયમનો? 4. રેડી? ચાલો હવે પહેલા આવર્તમાં કોઈ હતું નહીં એટલે આપણે બીજા આવર્તથી સ્ટાર્ટ કરીએ. ચાલો ઉમેરો 8 આમાં. કેટલા થશે? 12 થશે. ચાલો ઉમેરો 8. કેટલા થશે? 20. પછી 18 ઉમેરો 18. જો અહીંયા આવશે 38. પછી પાછા છોકરાઓ 18 ઉમેરો. જો અહીંયા આવશે 56. હવે 32 ઉમેરો છોકરાઓ. 32. કેટલા આવશે? 88. જો જોઈ કેટલું સહેલું થઈ ગયું. ઘડીકમાં પરમાણુ ક્રમાંક આપણને આવડી ગયા. અથવા આની પહેલા તૈયાર જ હતું ને. લિથિયમનો નંબર કેટલો હતો ભાઈબંધ? 3. આનો 4 એની બાજુમાં જ આવ્યું. બરાબર? સોડિયમ કેટલો હતો? 11. બાજુમાં કોણ? 12. ખ્યાલ આવી ગયો ને? આવી રીતે એમ. પોટેશિયમનો કેટલો હતો? 19. તો આનો કેટલો થઈ ગયો? 20. આવી રીતે. તો અહીંયા જો 37 38 55 56 87 88. ખ્યાલ આવી ગયો? તો આને આવી રીતે પણ દર્શાવી શકાય. આ કોણ થયું છોકરાઓ? આ થયું સમૂહ નંબર 2. એની ઇલેક્ટ્રોન રચના થશે S2. આને ઓળખવાનું થશે આપણે આલ્કલાઇન અર્થ તત્વો તરીકે. હવે આવી જ રીતે પી વિભાગની વાત કરશું. આપણી પાસે પી વિભાગના છોકરાઓ 6 સમૂહ હતા. એમાંથી એક છેલ્લો આપણે અહીંયા દર્શાવી દીધો. હવે 5 વધ્યા. બરાબર? 3 + 2 ના સરવાળામાં આપણે શીખીએ. રેડી? લખી નાખવાનું.
હવે આ જો છોકરા વાલો, હવે આપણે ફરતા ફરતા બીજા આવી ગયા છીએ પી વિભાગના તત્વોની તરફ. હવે અહીંયા પણ આપણે ઓલો મેજિક નંબર જે હતો આપણો એ યાદ રાખવાનો છે જ. શું હતો જરાક મેજિક નંબર યાદ કરાવવો જોઈએ. તો કે ભાઈ આવી રીતે હાલો 2 8 8 18 18 32 32. અહીંયા થોડોક એવો નિયમ બદલાઈ જશે, કારણ કે વચ્ચે છોકરાઓ આખે આખો 10 તત્વો વાળો ડી વિભાગ આવી જશે. જો આપણે ડી વિભાગની વાત કરીએ તો એના કારણે આ બધા ઘટકો બદલાઈ જાય. તો અત્યારે આપણે પી વિભાગના બે સમૂહ કરીને જીવનમાં આગળ વધીએ. સમૂહ 13 જેને કહેવાનું છે બોરોન પરિવાર, કારણ કે એનું પેલું તત્વ કોણ છે છોકરાઓ? બોરોન. તો આને શું કહેશું આપણે? બોરોન પરિવાર. એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી હોય? NH2NP1. નિયમ એવો છે છોકરાઓ કે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં હોવો જોઈએ. જો પી કક્ષકમાં હોય તો પી વિભાગ અને P1 હોય તો સમૂહ નંબર 13. રેડી? ચલો, તો આવર્ત તો આપણા બાંધેલા જ છે છોકરાઓ. 7 આવર્ત છે અત્યાર સુધી. તો તમે વૈજ્ઞાનિકો ન બનો ત્યાં સુધી, તો ત્યાં સુધી આપણે 7 આવર્ત લેખે હિસાબ કરીએ. ચલો આવી રીતે. તો આપણે હમણાં કીધું એમ કે ભાઈ પહેલા આવર્તમાં 2 તત્વો છે, હાઇડ્રોજન ને હિલિયમ. હાઇડ્રોજન આપણે સમૂહ 1 ને આપી દીધો છે ઘડીક માટે, કાયમી તો નહીં, બરાબર. અને બીજો જે છે એ સમૂહ 18માં ત્યારે પહોંચું ત્યારે જોયું જશે. હાલો હવે બીજા આવર્તથી શરૂઆત કરીએ. તો આમાં આવશે છોકરાઓ આવી રીતે, આવી રીતે જો. એ આવી રીતે. તો આને આપણે કઈ રીતે યાદ રખાવશું છોકરાઓ? તો જો આવી રીતના હાલો, બેંગન, આલુ, ગાજર, ઇન્થેલા અને લેવા કોણ ગયું હતું? તો કે નેહા. જો આવી રીતે, બરાબર. આમ બેંગન, આલુ, ગાજર, ઇન્થેલા, લેવા ગયું હતું નેહા. રેડી? ચાલો હવે નામ લખીએ. બોલો શું નામ થશે છોકરાવાનું? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને આ નિહોડિયમ. ચાલો આવી રીતે. હવે આમના પરમાણુ ક્રમાંક થોડાક બદલાઈ જશે. જો કઈ રીતે સમજાવું છું. હવે બીજા આવર્તની અંદર તો કોઈ પહેલા આવર્તની અંદર તો કોઈ આવેલું નથી. આ બધા ઘટકો પોતે ક્યાં આવેલા છે? તો કે પોતે આવેલા છે બીજા આવર્તમાં. રેડી? તો એમાં બોરોન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે છોકરાઓ? જરાક જોવો ને પોતાનો પરમાણુ ક્રમાંક. તો કે 5. હવે તમે બીજા આવર્તથી ત્રીજામાં જાઓ એટલે 8નો ઉમેરો કરવો પડે. ચલો 5 ની અંદર 8 ઉમેરો, કેટલા થશે? ચાલો 13. હવે ફરીથી પાછા છોકરાઓ 18 ઉમેરો. કેટલા ઉમેરો છોકરાઓ? 18. કેટલા થશે? કેટલા થાય? 31. એમાં પાછા 18 ઉમેરો છોકરાઓ. કેટલા ઉમેરો? 18. કેટલા થશે? ચાલો 49. અહીંયા લખશું આપણે 49. હવે એની અંદર 32 ઉમેરો છોકરાઓ. 32. કેટલા થશે? 81. હવે આ આપણે જે કાર્યક્રમ કર્યો એ સાચો છે કે ખોટો એ જાણવા માટે યાદ રાખવાનું. જો આ સમૂહ નંબર 13 હોય ને છોકરાઓ, તેનું છેલ્લું તત્વ હંમેશા 113 આવે. કેટલું આવે? 113. જો તમે અહીંયા સરવાળો કરો છો 32 ઉમેરીને અને પછી અહીંયા છોકરાઓ 113 નો થતું હોય ને તો કંઈક ખોટું છે. એટલે એક વખત ફરતી હિસાબ કરી લેવાનો, ભૂલ થાય નહીં. રેડી? છેલ્લું તત્વ કયું આવવું જોઈએ? 13 એટલે 113. આ યાદ રાખવાની રીત. હવે આપણે આવતા રહીએ છોકરાઓ સમૂહ નંબર 14માં. સમૂહ 14 ને આમ જોવા જઈએ તો કાર્બન પરિવાર કહેવાય. પેલું તત્વ હોય એનો પરિવાર, પણ એ ચાલ્કોજન તરીકે ઓળખાશે છોકરાઓ. શેના તરીકે ઓળખાશે? ચાલ્કોજન તરીકે.
એની પોતાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી છે NH2 NP2. p કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન આવે એટલે p વિભાગ અને p2 આવે એટલે 14મો સમૂહ. તો અહીંયા છોકરાઓ આવર્તો ફિક્સ જ છે. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6 અને n બરાબર 7 આવી રીતે. હવે તો કે ભાઈ પહેલા આવર્તમાં તો કોઈ આવવાનું છે નહીં એટલે ડેશ ડેશ ડેશ. હવે અહીંયા જો સંજ્ઞા આવી રીતે આપણે યાદ રાખશું. જો આવી રીતે આમ. તો હવે છોકરા આપણે સંજ્ઞાની વાત કરીએ તો સંજ્ઞાને યાદ કેમ રાખશું? તો સંજ્ઞાને આવી રીતે યાદ રાખશું. સાંભળજો. કહે સીતાજી સુનો પ્રભુજી મારી માટે ફ્લાવર લાવજો. હરણ્યું ન લાવતા. હરણું લેવા જાવશો ને 14 વર્ષ વનવાસમાં હલવાડી દોશો એટલે આપણે ઘર આંગણે ફૂલ આપી દેશો તોય ચાલશે. રેડી? એટલે અહીંયા શું કહેશું આપણે? કહે સીતાજી સુનો પ્રભુજી મારી માટે ફ્લાવર લાવજો. હાલો હવે બધાના નામ લખીએ. આ આપણો ભાઈબંધ કોણ? કાર્બન. આ સિલિકોન. આ છોકરાઓ જર્મેનિયમ. ચલો અહીંયા જુઓ છોકરાઓ, એનું નામ આપણે લખ્યું છે SN એટલે આને શું કહેવાય? સ્ટેનસ. શું કહેવાય? સ્ટેનસ. એનું બીજું નામ શું છે? ટીન. આને ટીન તરીકે પણ ઓળખાવી શકાય. આનું નામ છે પ્લમ્બસ. પ્લમ્બસનું છોકરાઓ બીજું નામ શું છે? લેડ અથવા સીસુ. બરોબર? આવી રીતે. અને લેડ રાખો ને, સીસુ રવા દઈએ, છોકરું ભલે રમતું બિચારું. આવી રીતે. અને આ છે ફ્લેવેરેમિયમ. લખું પછી વાંચજો. ફ્લેવેરિયમ. રેડી? ચાલો. પરમાણુ ક્રમાંક હવે યાદ રાખવાની જરૂર નથી. અહીંયા જે દેખાય એમાં 1 ઉમેરી દેવાય. ચલો 5 હોય તો 6, 13 હોય તો 14, 31 હોય તો 32, 49 હોય તો 50, 81 હોય તો 82 અને ક્યાં ગયો આ સમૂહ 14મો છે એટલે શું કરશું આપણે છોકરાઓ? છેલ્લે 114 આવવું જોઈએ. કેટલું આવવું જોઈએ? 114. બાકી બધું એકદમ સરળ છે. લખી નાખો. ચાલો રેડી? હવે છોકરાઓ સમૂહ નંબર 15ની વાત કરશું. સમૂહ નંબર 15માં પહેલું તત્વ આવેલું છે નાઇટ્રોજન. એટલે આ આપણો ભાઈબંધ શેના તરીકે ઓળખાશે? નાઇટ્રોજન પરિવાર તરીકે. આ નાઇટ્રોજન પરિવારને કહેવાનું છે નિક્ટોજન. શેના તરીકે દર્શાવશું? નિક્ટોજન તરીકે દર્શાવવું છે આપણે. આમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી હોય. નિષ્ક્રિય તત્વ NH2NP3. ચાલો પહેલા આવર્તમાં અહીંયા પણ કોઈ તત્વો આવેલા નથી. હવે જો અહીંથી સ્ટાર્ટ કરશું છોકરાઓ આપણે. હાલો અહીંયા કોણ આવશે? આમ. આવી રીતે. હવે આને કઈ રીતે યાદ રાખશું? તો જો આને છોકરાઓ આવી રીતે યાદ રાખશું. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી ભેગા થયા મોસ્કોમાં. ક્યાં ભેગા થયા છોકરાઓ? મોસ્કોમાં ભેગા થયા. હવે એનું નામ જો આવી રીતે નાઇટ્રોજન. આનું નામ છોકરાઓ ફોસ્ફોરસ. આવી રીતે. આને બોલશું આર્સેનિક. આવી રીતે. આ છોકરાઓ સ્ટીબન કહેવાય. શું બોલાય? સ્ટીબન. સ્ટીબનનું બીજું નામ છે એન્ટીમની. શું કહે છોકરાઓને?
એન્ટીમની તરીકે દર્શાવી શકાય. આ છે બિસ્મથ. કોણ થશે છોકરાઓ? બિસ્મથ. અને આ છે મોસ્કોવિયમ. બધાની પાછળ ઈયમ લગાડી દેવાનું. હવે જો પરમાણુ ક્રમાંક પાકા કરવા કેટલા સહેલા, તો કે આપણે આની પહેલા કાર્બન વાળા સમૂહની વાત કરી, તેમાં કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 6. તો આનો કેટલો હોય? 7. બરાબર. પછી 14 હોય તો 15. પછી એના પછી કયો આવતો છોકરાઓ? હે? તો ચાલો 33. આમાં ચાલો 51. પછી આમાં 83. પણ આપણે કીધું કે વેરીફાઈ કરવા માટે ક્યાં જતું રહેવાનું, કે આ 15 હોય તો છેલ્લો નંબર 115 આવવો જોઈએ. 115 આવે તો સાચું, ન આવે તો ખોટું. રેડી? ચાલો હવે આવશે છોકરાઓ સમૂહ નંબર 16. ચાલો સમૂહ નંબર કોણ હશે છોકરાઓ? 16 ની આપણે વાત કરીએ. કોણ આવશે છોકરાઓ? ઓક્સિજન આવશે પહેલા. કોણ આવશે? ઓક્સિજન. એટલે આને બોલશું ઓક્સિજન પરિવાર. શેના તરીકે ઓળખાવશું આને? ઓક્સિજન પરિવાર જે છે એના તરીકે ઓળખાવવામાં આવશે. રેડી? ચાલો હવે આમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી છે, તો કે ભાઈ NH2 NP4 તરીકે દર્શાવશું. શેના તરીકે દર્શાવશું? NH2 NP4. હવે પેલા આવર્તમાં તો અહીંયા પણ કોઈ આવતું નથી. ચાલો બીજાથી સ્ટાર્ટ કરીએ. જો આવી રીતે છોકરાઓ. હવે આને આપણે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખશું? તો જો આને આમ યાદ રાખશું, ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો. જો આવી રીતે ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો લવજીભાઈને. કોને ટીપી નાખવાના છે આપણે છોકરાઓ? લવજીભાઈ જે છે લવજીભાઈને ટીપી નાખશું. ચલો ભાઈ નામ આવડશે? તો કે હા. કોણ છે ભાઈ? ઓક્સિજન, સલ્ફર, આ છે સિલેનિયમ, આ છે ટેલુરિયમ, આ છે પોલોનિયમ અને આ લિવરમોનિયમ. આવી રીતે પરમાણુ ક્રમાંક યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ 7 હોય એટલે છોકરાઓ આ કોણ થઈ જાય? 8, 16, 34, 52, 84 અને આની આપણને ખબર છે છોકરાઓ કેટલું હોય? 116. કેટલું થાય? 116. ચાલો આ 16 સુધીનું આપણે કામ કર્યું. ઠીક. ચાલો હવે છોકરાઓ સમૂહ નંબર 17 ની વાત કરીએ. પેલું તત્વ છે છોકરાઓ આપણું ફ્લોરીન. એટલે એને આપણે ફ્લોરીન પરિવાર તરીકે ઓળખશું. જો આવી રીતે ફ્લોરીન પરિવાર. અને હવે આ ભાઈબંધ બધા ઓળખાશે હેલોજન તરીકે. શેના તરીકે? હેલોજન જે છે એ હેલોજન તરીકે ઓળખાશે. તો હવે જો આપણે આની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આવી રીતે NH2 NP5. શું આવશે? NH2 NP5. ચાલો તો આની પણ વાત કરીએ તો બીજા આવર્તથી જ શરૂઆત કરશું. આવી રીતે જો એ આમ આવી રીતે જો. હવે આને છોકરાઓ યાદ કઈ રીતે રાખશો? તો જો આને યાદ રાખવા માટેની રીત આવી છે. ફૈબાનો કાનો બહાર આવ્યો એટી કેટીમાં ટ્યુશન જવા. જો આવી રીતે છોકરા આને આમ યાદ રાખશું. ફૈબાનો કાનો બહાર આવ્યો એટી કેટીમાં ટ્યુશન જવા. હવે નામ શું થશે આમના? ફ્લોરીન. ચલો
ક્લોરીન, બ્રોમીન, આયોડીન, આને કહેશું એસ્ટેટાઇન, એસ્ટેટેઇન, અને આ આવશે ટેન્નેસિન, ટેન્નેસિન, બરોબર. જેવું તમને ઉચ્ચારણ કરતા આવડે એવું એનું ઉચ્ચારણ થશે. પરમાણુ ક્રમાંકમાં હવે આપણને 1 નંબર ઉમેરતા આવડી ગયું છે. 9, 17, 35, 53, 85, અને છેલ્લું તો કોઈને કહેવાની જરૂર નથી ને છોકરાઓ, એ હંમેશા કયું આવે? 17 હોય તો 117. હવે અહીંયા છોકરાઓ આપણે જે ગુણધર્મ શીખવાના છે એ ગુણધર્મ બે રીતે શીખશું. એસ વિભાગ અને પી વિભાગને આધારે. શેને આધારે છોકરાઓ? એસ વિભાગ અને પી વિભાગને આધારે આ બધા ગુણધર્મ આપણે સમજશું. એટલે એક આવર્ત નંબર લખવો ફરજિયાત થઈ જશે. રેડી? ચાલો, તો હું અહીંયા લખી નાખીશ આવર્ત n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6, n બરાબર 7. પછી હવે આપણે આટલા સમૂહ પાકા કરવાના છે. જો સમૂહ નંબર 1, સમૂહ નંબર 2, સમૂહ નંબર 13, સમૂહ નંબર 14, સમૂહ 15, 16, 17 અને 18. હવે ક્યાં ક્યાં કયા કયા તત્વો આવશે ને એને બે રીતે પાકા કરો. સમૂહની રીતે પાકા કરો અને આવર્તની રીતે પાકા કરો. આપણને પ્રશ્નો આવી રીતે પૂછાતા હોય છે. તો પહેલા આવર્તની જો વાત કરીએ તો અહીંયા એક આવશે હાઇડ્રોજન, બાકી બધામાં છોકરાઓ કોણ આવશે? ડેશ. અને અહીંયા કોણ આવી જશે? હિલિયમ. રેડી? હવે તો કેટલું સારું થઈ ગયું કે આપણને બધાની શ્રેણી આવડે છે. અહીંયા શું લખશું? હેલિનાનેકી રબસે ફરિયાદ. આવી રીતે અહીંયા શું યાદ રાખશું છોકરાઓ? બેટા માંગે કાર સુંદર બાપા રાજી. આવી રીતે. એની બાજુમાં છોકરાઓ શું આવશે? બેંગન, આલુ, ગાજર, થેલા. લેવા કોણ ગયું હતું? નેહા. આવી રીતે. એની બાજુમાં કોણ આવશે? કહે સીતાજી, સુનો પ્રભુજી, મારી માટે ફ્લાવર લાવજો. આ વખતે હરણ્યું લેવા જવું નથી. અહીંયા કોણ આવશે? નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી ભેગા થયા મોસ્કોમાં. એની બાજુમાં જો ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો લવજીભાઈને. કોને ટીપી નાખવાના છે છોકરાઓ આપણે? લવજીભાઈને. એની બાજુમાં કોણ આવશે છોકરાઓ? તો કે ભાઈ એની બાજુમાં આવશે ફૈબાનો, કાનો, બહાર આવ્યો, એટીકેટીમાં ટ્યુશન જવા. અને છેલ્લામાં છોકરાઓ શું યાદ રાખવાનું છે? હિના આરામ કરતી, ઝી ટીવી પર રામાયણ જોવે છે ઓગી સાથે. કોની સાથે? ઓગી સાથે. તો અહીંયા છોકરાઓ આપણે સમૂહ નંબર 1, 2 અને ત્યાર પછી 13 થી 18ના તત્વો માટેની સંજ્ઞા, નામ અને પરમાણુ ક્રમાંક પાકા કરી લીધા છે. હવે આપણને કોઈ પણ પ્રકારનો MCQ પૂછાય તો આપણને આવડે. રેડી? ચાલો, તો આજે આપણે અહીંયા સુધીનો આપણે રાખીએ છીએ. લખી નાખો વ્યવસ્થિત.